હા લાગે છે હવે બાકી સીધો જ લાગે પણ સામે કાચ છે તમને વિશાલ એવું લાગે કે લટકાઈ રહ્યો એવું લાગે તો એવું લાગે કઈ બોલશે નહીં સરી લાગે ખબર ના પડી મને હું નાનો હતો તારા મને આ કે સર્કસમાં લઈ જાય બતાવવા ટોરી પર વિશાલ ચડી ગયો તો મેળ આવતો નહીં તો આમ જોઈ શકો છો ક્યાં વિશાલ તો હેલો મિત્રો જય માતાજી સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો મિત્રો આપણે જવાનું છે આજે અમદાવાદ જો કે અમદાવાદ બાઇક આપણે સર્વિસ આવી છે મિત્રો અને એક બીજી એક આપણા ભાઈબંધની બાઇક છે એ બી સર્વિસ આવી છે મિત્રો તો તમે એક વિચાર્યું કે આપણે બાઇક બંને સર્વિસમાં મૂકીને આપણે જઈશું કાંકરિયામાં કારણ કે કાંકરિયામાં આપણે ઘણીવાર જઈશું મિત્રો એક્સપિરિયન્સ નથી લીધો મિત્રો એ ઘરમાં બધું ઊંધું વસ્તુ હોય એ ઘરના કહેવાય છે અપ એન્ડ ડાઉન કહેવાય છે મિત્રો હું અને વિશાલ થઈ ગયા એકદમ રેડી તમે જોઈ શકો છો મિત્રો તો વિશાલ આપણે જઈશું ને આજ તો બાકી અહીંયા જઈશું અને બહુ મતલબ 3-4 દિવસ થઈ ગયા આપણે વિડીયોને નાખ્યા તે તો વિચાર્યું કે આપણે બાઇકને સર્વિસ કરાવવા જાય તો પછી આપણે આઈડિયા કે અમદાવાદના જે કાંકરિયા છે ત્યાં ઘણું બધું જોવા જેવું છે ને આપણે હજુ વિઝિટ કર્યું નહીં તો આપણે ત્યાં જઈએ અને તમને એ બધું તમને વિઝિટ કરાવીશું આપણે બાકી આ ઘર તો બહુ જોરદાર છે મિત્રો કારણ કે રાતે મેં રીલ્સમાં જોયું હતું પછી એમ થયું કે આપણે અમદાવાદ જઈએ જ છીએ તો આપણે એક્સપિરિયન્સ લઈશું ને આપણે એનો એક્સપિરિયન્સ કારણ કે આપણે જોયું પછી તો એવું થયું કે વાં જયા વગર પાછું આવવાનું થતું નહીં એટલે આપણે જઈશું અને તમને પણ બતાવશું કારણ કે મિત્રો આપણે જ્યાં સર્વિસ મેક્સ ત્યાંથી 1 થી 1.5 કિલોમીટર કાંકરિયા દૂર થાય છે ને આમે ત્યાં ફ્રી હશે તો કરશું શું એટલા માટે મસ્ત રીતે વિચારીશું તો વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો વિડીયોમાં બહુ મજા આવશે બાકી જો વરસાદી વાતાવરણ છે મિત્રો બસ વરસાદ ના પડે એટલી રાહ છે મિત્રો મિત્રો આપણે અમદાવાદ પહોંચી ગયા મિત્રો અને અમદાવાદનું ટ્રાફિક એટલે બહુ ખતરનાક મિત્રો પણ આ તો કંઈ ઊભા બી ના રહે મિત્રો કારણ કે થોડુંક આપણે મોડું થઈ જાય ને એટલા માટે બાકી અમદાવાદ તમે વાતાવરણ જુઓ મિત્રો અહીંયા વરસાદનું વાતાવરણ છે બાકી આપણે બાઇક સર્વિસમાં મૂકીને આપણે જઈશું સીધા કાંકરિયા બરાબર આપણે કાંકરિયા તો જવું જ પડશે કારણ કે બાઇક ચાલી મગજ કામ કરતું નહીં એટલે આપણે કાંકરિયા ફરવા જઈશું એન્જોય કરશું આપણે હવે મિત્રો બાકી જો અમદાવાદમાં ટ્રાફિક તો હોય જ છે મિત્રો પણ કંઈ વાંધો નહીં સર્વિસમાં ફટાફટ આપણે જઈએ આપણે સર્વિસ સેન્ટર પહોંચી ગયા અને તમે જો બંને બાઇક આપણે લગાવી દીધી સર્વિસમાં જો કે થોડોક ટાઈમ લાગશે એવું કીધું તમે કીધું હવે જઈએ આપણે કાંકરિયા બાકી જશું વિશાલ હવે કાંકરિયા આપણે ટાઈમ એ રીતનું થઈ ગયો 11 વાગી જાય મિત્રો જો આપણે બાઇકે વોશ નહીં કરી સર્વિસ કરાવવાનું તો એટલે આપણે બાઇકે વોશ નથી કરી અહીં ઓકે થઈ જશે બાઇક થઈ જશે પછી આપણે નીકળશું અત્યારે જે આપણે કાંકરિયા જો મિત્રો બાઇકમાં કિલો કિચડ બહુ ખરાબ હાલત છે મિત્રો બાકી હવે જઈશું કાંકરિયા બાકી જો મિત્રો વરસાદનું વાતાવરણ ફૂલ થઈ ગયું વરસાદ બી આવી શકે એવું કંઈ નક્કી નથી અને આપણે ભાઈબંધને જો એક્ટિવા લઈ લીધી હવે એ એક્ટિવા લઈને જઈએ આપણે કાંકરિયા ચલો તો મિત્રો આપણે પહોંચી જઈએ કાંકરિયાના ગેટ તમે જોઈ શકો છો અરે ગેટ અને ટિકિટ લઈ લઈએ પહેલાં 10 રૂપિયા ટિકિટ હતી હમણાંથી આવ્યા નથી ટિકિટ વધીને વધી ખબર નહીં બાકી જોઈ લઈએ કેમને ફટાફટ ટિકિટ લઈ લે બરાબર ટિકિટ તો લેવી જ પડશે ને બહુ ટાઈમ પછી એટલે ફરશું એન્જોય કરશું આપણે જઈએ તો મિત્રો આપણે કાંકરિયાની અંદર તો આવી જાય બાકી જો અત્યારે તો એટલું બધું કંઈ ખાસ પબ્લિક છે નહીં પણ આપણે જઈએ છીએ એ બાજુ તો પબ્લિક હશે ને આપણે જે બાજુ જઈએ એ બાજુ પબ્લિક તો હશે જ મિત્રો બહુ એક્સાઇટેડ છું હું જોવા માટે કારણ કે આપણે પહેલી વખત વિઝિટ કરવી એટલે જોઈએ છે ને પદો જોઈએ મિત્રો આપણે બી ફર્સ્ટ ટાઈમ છે બાકી કાંકરિયામાં તો ઘણી વાર આવેલા છીએ પણ જે જગ્યાએ જ્યાં નથી તો બાકી જો સામે છે ગ્લાસ ટાવર એની બાજુમાં જ છે તો ફટાફટ અહીંથી જઈએ તો મિત્રો આપણે જે ઘરે જવાનું છે ગુજરાતીમાં એને ઊંધું કહેવાય મિત્રો બાકી અપડાઉન છે ઘણું બાકી જો બાલ ટીકા હા મિત્રો ત્યાંથી અંદર જોવા મળશે તો બાકી આપણે અહીંથી એક ટિકિટ લેવી પડશે પછી ત્યાં જોવા મળશે તો ફટાફટ પહેલાં આપણે અહીંની ટિકિટ લઈ લઈએ તો મિત્રો આપણે જેની માટે કાંકરિયામાં આવ્યા મિત્રો એ સામે છે તમે જો એકદમ તમને ઊંધું ઘર લાગશે બાકી અહીંયા ઘણી બધું જો અહીંયા ગેમિંગ ઝોનનું છે ઘણું બધું હોય પણ પિસ્તલ આપણે જેની માટે આવ્યા એની માટે આપણે જવાનું છે તો એની ટિકિટ કંઈક અલગ લેશે અહીંયા આપણે ટિકિટ કેટલી લીધી ટિકિટ આપણે ટિકિટ સ્ટાર્ટિંગમાં આપણે પહેલાં કાંકરિયામાં આવવાના 10 રૂપિયા પછી આપણે અહીંયા આવવું હોય બાલવાટિકામાં તો આના 50 રૂપિયા લીધા એક પર્સનના મિત્રો એક માણસને એટલે લે બાકી કાર્ટૂન તો જો મસ્ત મજાના કાર્ટૂન લગાવે મિત્રો સામેની ટિકિટ હશે એની કંઈક ટિકિટ કંઈક 150 રૂપિયા જોઈએ ને એની ટિકિટ 50 રૂપિયા આપણને વિડીયોમાં બતાવતા હતા હવે આપણે જોઈ લઈએ અત્યારે કેટલી ટિકિટ લે બરાબર તો જઈએ બાકી આપણે આનો એક્સપિરિયન્સ લેવાનો બાકી તમે જો બહારથી તમને બધું ઉલટું લાગે છે મિત્રો બાકી અંદર તો બહુ ખતરનાક એટલા માટે આપણે સ્પેશિયલ એન્જોય માટે ટ્રાય કરવા માટે બાકી આપણે કાંકરિયામાં ઘણી વાર હતા પણ આની અંદર નતા ગયા એટલા માટે બાકી જોઈએ છે આને શું ટિકિટ હા તો મિત્રો આપણે ટિકિટ લઈ લીધી એક ટિકિટ 150 રૂપિયાની છે મિત્રો તો તમને ઘર તો તમને ઉલટું દેખાય જ છે મિત્રો અહીંથી તમે જોઈ શકો છો અને માણસ બી તમે જો ઉલટા જ છે તો સેમ આની અંદર બધી આઈટમ જે છે વિઝિટ આપણે જે કરવાનું એ બધું અંદર ઉલટું જ દેખાશે ખરાબ આપણે એ રીતનો મગજનો વ્યાયામ હોય મિત્રો એ રીતનું કંઈક હોય તો બાકી જઈએ અને જોઈશું કેમનું રહેશે બરાબર બાકી અહીંથી બહુ અલગ લાગે મતલબ અલગ જ દેખામ લાગે છે તો જોઈએ 2 ટિકિટ લઈ લીધી આપણે એટલે અંદર જઈએ તો મિત્રો પહેલાં મેં જણાતા 2 પણ પ્રદીપ કહેવા મારે બી આવું જ છે કે એક્સપિરિયન્સ લેવો છે આનો કે એક્સપિરિયન્સ લેવો જરૂરી છે લાઈફમાં મિત્રો તો ચલો જઈએ અને જોઈએ આપણે બી કેમનું રહેશે
તો મિત્રો આપણા ફર્સ્ટ અંદર આવ્યા અને બોર્ડ તમે જોઈ શકો છો. તો આની સિસ્ટમ મિત્રો એ રીતનું હોય છે, અહીંયાથી આપણે ફોટો પાડીએ અને ફોટો પછી ઉલટો કરે તો રિક્ષા સીધી દેખાય એ રીતનું હોય છે. તો આપણે બી ટ્રાય કરીએ અને જોઈએ બરાબર. ચાલુ જવું છું બરાબર. હા જોઈએ લાગને કે લાગે હા લાગે છે હવે બાકી અરે ખબર પડતી નથી મિત્રો આજે કેમેરા સે પણ બાકી જે છે રિઝલ્ટ તમને દેખાય છે મિત્રો. આ રીતનું ઇલ્યુઝન મગજનું ઇલ્યુઝન હોય મિત્રો એ કામ બધું હોય છે. એક એક કરીને આપણે બધી વિઝિટ કરીશું. બાકી તમે જો મને ત્યાંથી કંઈ લાગતું નથી તો વિશાલ તમે મને કંઈ ખબર પડે. તો મિત્રો આપણે બીજી અંદર આવ્યા તો એ રીતનું છે મિત્રો. અહીંયાથી તમે જો વિશાલને સુવરાઈ દીધો તમને અહીંથી નોર્મલ દેખાય મતલબ સીધો જ લાગે પણ સામે કાચ છે. તમને વિશાલ એવું લાગે કે લટકાઈ રહ્યો એવું લાગે. તમે જોઈ શકો છો લાગે છે ને ત્યાં કઈ વિશાલ લટકાઈ રહ્યો એવું લાગે. બાકી તમે જો મિત્રો આ ફીલ કરવા માટે અંદર આવ્યા હતા. બહુ જબરજસ્ત લાગે. કેમનું બધી લાગ્યું ભાઈ ખતરનાક એક નંબર લાગે. તમે જોયો મિત્રો આવી ટ્રાય હોય એન્જોય. બાકી વિશાલ કેવું લાગે તને અહીંયા લટકી લાગે? મજા આવે આરામ કરવાની. મજા આવે હા 150 રૂપિયા બગાડે એટલે મજા આવે આરામ કરો અમારે. વિશાલ કે 150 રૂપિયા ટિકિટ લીધે તો કે થોડોક આરામ કરો. બાકી એસી બોલો બાકી લાગે છે ને મિત્રો જો સામેથી એવું લાગે છે. બાકી સુઈને એવું લાગે ખતરનાક. આવી ઘણી બધી વસ્તુ છે તો આપણે એક એક કરીને અંદર વિઝિટ કરશું. બાકી થોડીક લાઇટિંગ ઓછી છે. લાઇટિંગ ઓછી હોય ને થોડું ડાઉન એટલે વિડીયોમાં તમને એટલી બધી મજા આવે પણ તમે રિયલમાં આવશો ને તો તમને ખબર પડશે કે આ મજા આની હોય. તો મિત્રો બીજું કાંઈક આ રીતનું તો તમે જો મિત્રો ગોળ ગોળ આ રીતનું ફરે છે અને એમને કીધું અંદર જાઓ કે બાકી લાગે છે અહીંયાથી જોવે ને બધું ફરતું લાગે. બાકી હરીસાન સામે જુઓ મિત્રો તેવું લાગે છે. જો તો લાઇટિંગ નહીં એટલે કંઈ ખાસ દેખાતું નથી. બાકી તમને દેખાતું છે વિશાલમાં દેખાડો એટલે લાગે લાગે ચાલ કે ફરતું એવું લાગે કઈ બોલશું નહીં અડધું થાય શું હા મિત્રો હા થોડી વાર હવે મિત્રો એવું લાગ્યું ત્યારે એવું કઈ નોટિસ થયું નતું મિત્રો. હવે પણ એવું લાગે આમ પકડવું પડે સાઈડમાં મગજમાં એટલું લાગે તો હું ફરું છું એ રીતનું લાગે. તો લાગે પછી અહીંયા તો તને ખબર પડશે વિશાલમાં તો જો લાગે એટલા માટે તો પકડવું પડે. હા પહેલા સ્ટાર્ટિંગમાં મિત્રો અહીંયાથી નજર સાઈડમાંથી નજર હટે ને પછી તમને એવું થાય છે પહેલાં કંઈ એટલું બધું કંઈ ખાસ લાગ્યું નહીં. પછી ખબર પડી બાકી લાગે ખતરનાક. જો મજબૂત લાગે કેમ પૈસા વસૂલ નથી ભાઈ. હા મિત્રો જો લાગે છે એવું જ તે આપણે વિડીયોમાં પકડ કરવું પડે એવું લાગે. બાકી આગળ જઈશું અને જોઈશું. ચલો તો મિત્રો આપણે એ જોઈને આવ્યા અને બાકી તમે જો ખતરનાક શિવાજી મહારાજનો અહીંયા ફોટો લગાવ્યો છે. બાકી હવે જવાનું છે આપણે ઉપર તો જઈશું. વિશાલ તો હજુ આંખી જોડે કેમ વિશાલ એવું થાય? પાણી આવી ગયું મતલબ સ્ટાર્ટિંગમાં એવું લાગ્યું ને કે નોર્મલ છે પણ પછી લાગ્યું મને એમ કે હા બાકી હવે આપણે મિત્રો જવાનું છે ઉપર તો જઈશું. ચલો ઉપરનું બી જોઈએ કેમનું છે. મિત્રો આપણે ઉપર આવ્યા પછી આ રીસો એ રીતનું છે મિત્રો. વિશાલ બેસ એકવાર મિત્રો વિશાલ બેસીને બતાવો પછી તમને હું સમજાવું એ રીતનું. તો તમે જુઓ ચારે ઘર વિશાળ જ લાગે. તમે જુઓ આ રીતનું હો વિશાલ લાગે ને તું ચારે ઘર ભાઈ એવું લાગે કે નહીં તને ફીલ થાય છે? 6 જણા જો મિત્રો બધી કોર સાઈડ જ દેખાય. તમે જોઈ શકો છો મિત્રો આ રીતનું કંઈક હોય છે. અરીસાનો એ રીતનું કમાલ હોય મિત્રો. તમે જુઓ હાથ લગાડીને ચેક કરે વિશાલ તો કેમનું ને કેમનું નહીં. બાકી જોઈ લો ખતરનાક લાગે. બાકી હવે પૂછવીને કેવું લાગે બરાબર. જો 1 2 3 6 મતલબ 6 બાજુ એવું લાગે કે તમે એક જ ટેબલ ઉપર બેઠા પણ 6 જણા બેઠા એ રીતનું લાગે. કેવું લાગે છે? લાગે 6 જણા અહીંયા જુગાર રમવાનું તો બધા બધા. હા તો મિત્રો તમારે કોઈ તમારા માણસોની જરૂર ના પડે. તમે એકલા હોય તો ચાલશે કારણ કે તમે તે જુગાર રમશો આની અંદર. જો ફિનિશિંગ ફિટિંગ કર્યું ને એટલા માટે બાકી મસ્ત મજા આવી છે. બાકી હજુ આપણે આગળ થોડું થોડું જોઈશું કે એમનું હોય એ. ચલો મિત્રો આગળનું એ રીતનું છે. તમે મિત્રો અહીંયાથી તમે જો ખાલી ખુરશી જ લાગે. વિશાલ જા બેસતો તો વિશાલ તમને બેસે પછી તમને હું સમજાવું મિત્રો. વિશાલ બેસ વચ્ચે બેસવાનું વચ્ચે વચ્ચે હા પરોઠે વાળા બેસી જા બોક્સ ઉપર બેસી જા. હા બેસી જા બેસજો. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા થોડું તમને ઝૂમ કરીને બતાવું. જો વિશાલ તમને એમ લાગે ખુરશીમાં બેઠો મિત્રો પણ આ રીતનું ખાલી મગજનો વ્યાયામ હોય. તમે આ બાજુની સાઈડથી જુઓ તો એ રીતનું ખાલી ફિનિશિંગ કરે એ રીતનું લાગતું નથી. મગજથી તમને એ રીતનું લાગે. અહીંયાથી જો તો તમને એવું જ લાગે. તમે જોઈ શકો હા ખતરનાક લાગે. હા તો નીચે જ બેઠો પણ અહીંયાથી એ રીતનું લાગે. અહીંયાથી અહીંયાથી અચ્છા અહીંયાથી હા મિત્રો જો અહીંનો પોઈન્ટ છે કમ્પ્લીટ દેખાય ને એ રીતનો. તમે અહીંયાથી જુઓ તું વિડીયો જોઈશ એટલે તને ખબર પડી જ જશે કે કમ્પ્લીટ આવ્યો કે નહીં આવ્યો. હા મિત્રો તમે જોઈ શકો છો. બાકી લે તો મિત્રો અહીંયા એ રીતનું છે મિત્રો કે આ સાઈડ હોય એ હંમેશા નીચે લાગે અને આ બાજુની સાઈડ હોય એ માણસ હાઇટમાં વધારે હોય એ રીતનું લાગે. તો તમને બાજુમાં જઈને તમને સમજાય અને બતાવો મસ્ત રીતે. પછી હું કહું એટલે ચેન્જ થઈ જવું બરાબર. તમે એક રીતે એટલે હાઇટમાં તમને ખબર પડે. તો મિત્રો અહીંયાથી જોવું પડે છે તો તમને કંઈક ખબર પડે. તો જો મેં અહીંયાથી તમને બતાવું. તમે જોઈ શકો છો હાઇટમાં કેટલો વિશાલ નાનો લાગે અને પછી મોટો લાગે. હવે ચેન્જ થઈ જાવ તો જો મિત્રો આ રીતનું હોય અહીંયાથી તમે જોઈ શકો છો હાઇટ કેટલી ચેન્જ થઈ જાય મિત્રો. આ રીતનું હોય છે અહીંયા. બાકી જો
લાગે ને ખતરનાક. આ કેમેરામાં એટલું બધું તમને ફોકસ ના થાય, બાકી અહીંયાથી રિયલ આંખમાં જુઓ તો તમને જજમેન્ટ ખબર પડે, બાકી બહાર આવી જાઓ તો તમને ખબર પડી જશે. તો મિત્રો હું તમને બતાવું કે વિશાલ એક જાદુ કરતા શીખી ગયો મિત્રો, એનું શરીર ગાયબ કરી નાખે, મને બી નથી ખબર, આ તો તાત્કાલિક આ અંદર આવ્યા ને પછી મને ખબર પડી. એટલે તમે જોઈ શકો છો મિત્રો, તમે જુઓ એનું શરીર ગાયબ કરી નાખે. વિશાલ કેમ કે શરીર લાગે ખબર ના પડી મને. હું શીખી જાઉં. હું નાનો હતો તારા મને આ સર્કસમાં લઈ જાય બતાવવા, તો આ 20 રૂપિયા મેં બહુ બરબાદ કર્યા. મને એમ કે હકીકતમાં જાદુ છે, પણ આ જાદુ ને આ એક રીતની આ બનાવટ હોય આ રીતની, એટલા માટે આપણને એવું લાગે કે આ રીતનું હોય છે એમ. જોઈ શકો છો મિત્રો, જો મિત્રો આ તો મને પેલા જાદુ જ લાગે, પછી એને કીધું એટલા માટે, બાકી લાગે ખતરનાક. ટિકિટ વસૂલ છે, પૈસા વસૂલ કરે કે મને તો મજામાં મજા. સારું ચાલો. તો બાકી મિત્રો આપણે અંદર જઈને આવ્યા, ખૂબ મજા આવી જાય, મસ્ત મજા આવી જાય. વિશાલ આવ્યું ના આવી મજા કે અંદર જઈ 150 રૂપિયા ખરેખર મતલબ વસૂલ કહેવાય એમ. આ તો ખરેખર મતલબ અંદર તમે એકદમ વિઝિટ કરો ને તો તમને મજા આવે. આ ભાઈ 150 રૂપિયા આપણા વસૂલ છે એ રીતે. અત્યારે મિત્રો 150 ની વાત નહીં, પણ મિત્રો આવું કંઈ એકદમ જોવા મળે નહીં મિત્રો. આ તો ખાલી કંઈક એન્જોય માટે, આ તો શું બાઇક સર્વિસ કરાવ્યા હતા, મેં કીધું કે એન્જોય કરી લઈએ. બાકી તો અહીંયા ઘણું બધું ગેમિંગ ઝોન છે, આની અંદર ઘણું બધું તમારા નાના છોકરાને બોટમાં બેસાડવું હોય એ બધું ઘણું બધું છે. આ તો મેં ખાલી એક આની માટે હતા સ્પેશિયલ, કાને આની એક રીલ જોઈ હતી, બસ તો અમે એમ થઈ આવ્યા છીએ તો જોઈશું. બાકી તો અત્યારે થોડુંક વરસાદનું વાતાવરણ હા એટલા બાકી એટલે ખાસ નહીં. બાકી તમે આવો જ્યારે વાતાવરણ ખુલ્લું હોય ત્યારે આવો, મસ્ત મજા આવશે. બાકી તમે જો આવા ઢીંગલા તો તમને ગમે ત્યાં જોવા મળશે. જો નાના છોકરા અહીંયા ખુશ છે એટલા માટે મિત્રો આનું નામ રાખે છે બાલ વાટિકા. તમે જો ડોરેમોન બોરેમોન બધું છે. બાકી બધી કેવું મજા આવી કે ના અંદર જઈને ભાઈ મજા આવી જાય ને. બાકી જો સામે જ છે ગ્લાસ ટાવર. મિત્રો તમે મારી જોડે જો ફોટા શૂટિંગ ફોટા પાડવાનો શોખ હોય તો તમે આગળ આવજો મિત્રો, એટલે ઘણું બધું છે. તમે જુઓ અહીંયા આવશે મિત્રો સ્પેશિયલ ફોટા કાઢવા માટે ત્યાં. બાકી અંદર જઈને વિઝિટ તો કરીને અહીંયા જોરદાર લાગી, થોડા ફોટા કાઢે તો ફોટા પડે મસ્ત મજા લાગે એટલા માટે. બાકી ચાલુ જોવું એક બે ફોટા પાડીએ બરાબર. તો મિત્રો આપણે જઈએ આની ઉપર. તો એક કેરેક્ટર છે, તમે ઘણા બધા પિક્ચરોમાં અને મૂવીમાં જોયું હશે. આનું નામ તો આપણને બહુ ખબર નહીં, પણ જો આ તલવાર લઈને ઊભો આમ પદાને કાપી નાખવાનો એ રીતનો મતલબ ઊભો. જો આજે જહાજ ચલાવે છે, ક્યાં જવાનું? જહાજ લઈને ક્યાં લઈને જવાનું? પણ આનું નામ છે કેપ્ટન. એ કેપ્ટન છે ભાઈ. બહુ ફેમસ મૂવી હોય છે મિત્રો, આને તમે જોઈ શકો બધા ઘણા ફોટા બી પડાવે છે. બાકી આપણે ફ્રીમાં છે તો એકવાર વિઝિટ કરી લઈએ આને બી, ચલો જોઈ લઈએ. તમે પહેલાંના જો આપણે ચાલવાનો તો સિક્કા એકદમ જૂના તમે જોઈ શકો છો. અહીંયા બધું જ છે તમે રાખેલું, તમે જુઓ. અત્યારે તો મિત્રો તમને જોવા બી ના મળે એ રીતનું બધું અહીંયા રાખેલું, બધું જૂનવાળી વસ્તુ હોય જે આપણે પહેલાંની નોટો હતી. અત્યારે તો નોટબંધી થઈ પછી ચેન્જ થઈ ગયું મિત્રો, એ બધું છે તમે આમાં જોઈ શકો છો. આ બધી રિયલ નોટો છે, તમે જુઓ. 2 રૂપિયા નોટ છે, રૂપિયાની નોટ છે. અત્યારે તો આવું જોવાય ના મળે એ બધું છે. 10 રૂપિયાની નોટ છે, 20 રૂપિયાની નોટ બધું છે, તમે જોઈ શકો છો મિત્રો. બહારની કન્ટ્રીનું બી અહીંયા છે નોટો તમે જોઈ શકો છો. આ બધી રિયલ નોટો છે. તમે જો બહારની કન્ટ્રીમાં તો આપણને ખબર પડતી નહીં કેટલા કેટલા નોટો. જો આ 50 નહીં છે, અમુક ખબર પડે, અમુક ના ખબર. જો બહારની કન્ટ્રીના પહેલાંના સિક્કા બી આ રીતના હતા. તમે જુઓ બધું જોવા લાગે એકદમ ફ્રી છે મિત્રો, તમે જોઈ શકો. બીજું બધું તો આ રીતનું મહારાજા બાજાના બધા ફોટા હોય એ રીતનું છે બીજું તમે જુઓ. બાકી રાજા વખતેનું કેવું લાગે તને જોઈને? પણ વિદેશની વસ્તુ અહીં જોવું અમુક મૂકી હોય, પૈસા અને રાજાઓને બધું મૂકી હતા. જો આ ઝંડા હોય વિના પહેલાંના સિક્કાને કઈ રીતનું હોય બધી તમને વિડીયોમાં જોઈએ એટલે ખબર પડે. જો મિત્રો આ રીતના જો હરેક કન્ટ્રીના અહીં જે લગાવેલા છે તમે જો, હરેક કન્ટ્રીના જો તમે સર દેશ ઝંડા. એટલે ઇન્ડિયાનું તો અહીંયા હશે પણ કંઈ ખાસ દેખાતું નહીં. ઇન્ડિયા તો આપણે રહીએ છીએ કે અલગ અલગ કન્ટ્રીનું તમે જોઈ શકો છો. બધી જગ્યાનું હા આપણે ઇન્ડિયાનું અહીંયા લાગે છે. જો આ રહ્યું છે આ ઇન્ડિયાનું આપણે આ શું બધું છે અહીંયા. તો મિત્રો એક જોરદાર અહીંયા છે, તમને બૂટ બતાવું છે. વિશાલ ખતરનાક બૂટની દોરી પર વિશાલ ચડી ગયો તો એ મેળ આવતો નહીં. તમે આમ જોઈ શકો છો ક્યાં વિશાલ ખતરનાક મિત્રો. આ બધી એંગલથી બતાવું, આ બધી બતાવું તમને લાગે મસ્ત મજાનું. તમે જો અહીંયાથી લાગે ને તમને, જોયું મિત્રો બૂટ ઘર કહેવાય ને, બૂટ ઘર એ રીતનું લાગે છે. બાકી જો વિશાલ ચડી ગયો કેવું લાગે ઉપરથી? મસ્ત લાગે એકદમ ખતરનાક. અહીં બૂટની દોરી છોડવા જવું પણ છૂટે નહીં. ના વેળા ફટાફટ આવી જાવ નીચે. તો મિત્રો આપણે બાલ વાટિકામાં ઘણું બધું ફરાય મિત્રો. તો અહીંયા શું નાના જે આપણા કાર્ટૂન છે એના હું બધાને તમને સિનેમેટિક શોટ નાખું તો તમે સિનેમેટિક શોટ એન્જોય કરો. તો મિત્રો આપણે જે બી હતું મસ્ત મજાનું અંદરનું મેં બાલવાટિકામાં તમને બતાવ્યું છું. ઘણું બધું ગેમિંગ ઝોન એ બધું અમે નતા છે કારણ કે આપણે જો ટાઈમ ઓછો હતો ને એટલા માટે. બાકી મસ્ત મજા આવી. વિશાલ આવી ના મજા ના આવી કેમ? એટલે ખતરનાક ખરેખર આપણે વિચાર્યું નહોતું કે આ રીતની આપણને મજા આવશે, પણ અંદર જ્યાં અને વિઝિટ કરી તો આપણને મજા આવી. અને હા મિત્રો જો આ વિડીયોમાં આપણને સારો રિસ્પોન્સ મળશે તો આપણે ગેમિંગ ઝોનને બધું બતાવશું વિડીયોમાં, તો વિડીયોને જોજો તમે. એટલે મિત્રો બીજું વિડીયો બનાવવાનું કહે છે એમ આ વિડીયોમાં સારી રિસ્પોન્સ એમ. બાકી અત્યારે તો ટાઈમ ઓછો છે એટલે બાકી હવે જઈશું આપણે યમાહાના સર્વિસ સેન્ટર. બાકી બાઇક હવે સર્વિસ થઈ જાય છે તો પછી આપણે ફટાફટ અહીંથી જવાનું છે ઘરે એટલા માટે.